શતાનંદ મુનિ બોલ્યા, હે સ્વામી, જો તમે મારા ઉપર પ્રસન્ન હો તો મારો લાંબા સમયનો મનોરથ હાલમાં કૃપા કરીને પૂર્ણ કરવા માટે યોગ્ય છો. હે જગદગુરુ, હું તમારા ચરિત્રનો ગ્રંથ કરવા ઈચ્છું છું. તમારા ચરિત્રનો ગ્રંથ કરવાની મને આજ્ઞા આપો. જે તમોએ પહેલા પ્રતિજ્ઞા કરેલી છે પ્રથમ પ્રકરણના 3જા અધ્યાયમાં, તમારા ચરિત્રના ગ્રંથની રચનાથી મારો વિદ્યાભ્યાસનો શ્રમ સફળ થશે. આવું મારું અભીષ્ટ વરદાન આપો. કારણ કે તમે ભક્તોને અભીષ્ટ આપનારા છો. હે રાજન, આ પ્રકારે શ્રી હરિમાં ગાઢ અનુરાગ યુક્ત પ્રશસ્ત બુદ્ધિશાળી શતાનંદ મુનિએ પ્રાર્થના કરાયેલા શ્રી હરિએ પ્રસન્ન થઈને શતાનંદ મુનિને કહ્યું, હે યોગીન, મારી કૃપાથી પ્રાપ્ત પરમ સમાધિવાળા તમે પોતાને ઈચ્છિત મારા ચરિત્રનો ગ્રંથ કરો. હે સમગ્ર દોષે રહિત શતાનંદ મુને, જેવું સાંભળ્યું હોય અને જેવું જોયું હોય એવું મારું ચરિત્ર વર્ણન કરો. સદા મારા ધ્યાનથી નિર્મલ તમારી બુદ્ધિમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાલમાં ઉત્પન્ન થયું જ્ઞાન વર્તે છે જ. સર્વે જનોના મનમાં રહેલા અભિપ્રાયોને પણ તમે જાણશો. નિશ્ચય જ તમારું નહીં જાણેલું કંઈ પણ રહેશે નહીં. કારણ કે તમે મને અતિ પ્રિય છો. હે મુનિ, હું પૃથ્વીથી અંતર ધ્યાન થાઉં ત્યારે તમોએ રચેલો મારા ચરિત્રનો ગ્રંથ આ લોકમાં મારા આશ્રિત મનુષ્યોને અતિશય જીવનના આધાર રૂપ થશે. માટે સત્સંગી જીવન નામ છે. તમે પ્રથમ લખેલી મારી શિક્ષાપત્રીને અનુષ્ટુપ છંદથી વિરચિત શ્લોકથી યથાર્થપણે તત્કાલ સંદર્ભ રૂપે રસો. પછી મહાગ્રંથ સત્સંગી જીવન નામનો મોટો ગ્રંથ કરો. એ મુને, ગ્રંથ નિર્માણમાં પ્રવૃત્તિવાળા જનને એકાંત સ્થાનમાં બુદ્ધિ સ્થિર થાય માટે શ્રી ગોપીનાથના સ્થાનમાં એકાંતવાસમાં યોગ્ય એક ઓરડી છે, ત્યાં તમે રહો. સુરત મુનિ બોલ્યા, હે નરાધીપ, આ પ્રકારે શ્રી નારાયણ મુનિએ કહેલા શતાનંદ મુનિ અત્યંત પ્રસન્ન થયા. શ્રી હરિને પ્રણામ કરી પોતાના નિવાસ સ્થાનમાં ગયા. સહજાનંદ સ્વામી મારા સત્સંગી જીવન જે રસવાની મહારાજે આજ્ઞા કરી શતાનંદ સ્વામીની એ વિશેની કથા છે.